શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે સવાર પડી છે ગામડે, ગેળના ગામડે, એટલે કે મારા સસરાના ગામે પહોંચી ગયો છું. અત્યારે આપ જો વાડીએ સરસ મજાના પહોંચી ગયા છીએ, વાડીએ છીએ અત્યારે. આજે લગ્નમાં આવ્યા છે, એમ તો ગઈકાલના સાંજના આવી ગયા છે. અહીં લગ્ન છે એટલે તો લગ્નમાં જવા માટે મેડમને બધા તૈયાર થાય છે ને આપણે તો હજી જો નાયા ધોયા વગરના ખેતરમાં આટા ફેરા કરીએ છીએ. તો હવે એ તૈયાર થાય પછી આપણે નાહી ધોઈ તૈયાર થઈને નીકળીએ સીધા લગ્નમાં. ચાલો, ઋતુબેન તૈયાર થઈ ગયા છે, મેકઅપ બેકઅપ કરી કપડાં પહેરીને. મેડમ જો તૈયાર થાય છે, લીલા પોપટ જેવા લાગે છે. હો, પોપટ હોય એવા રોપટ. હા, એ વાત સાચી. બાપાની વાડી અહીં લીલી રહે એટલે એ લીલા લીલા થઈ ગયા છે. કેમ ઋતુબેન? રજભાઈ તો આમ ક્રિકેટરમાં ખેતરમાં રમે, જો આમ ભેહુની બાજુમાં બેટ ને દડો લઈને. એને તો અહીંયા આવે એટલે બેટ દડો ખુલ્લા ખેતરમાં મજા જ આવે. કેમ? એના જો એના પાડાને એને રમાડ્યા કરશે. અહીં એને વાડીએ લગ્નમાં ન જવું, અહીં વાડીએ રહેવું. કા અહીં રહેવું કે જવું? ખાવા જવું છે. સરસ મજાની વાડી છે, વડલો છે એટલે અહીં જમાવટ જ આવ્યા કરે. પવન મજા આવે. સિટીમાં તો ગરમી થાય, અહીં મજા જ આવ્યા કરે. પણ નીકળીએ અત્યારે હવે રજભાઈ લગ્નમાં. ચાલો, બધા તૈયાર થઈ ગયા છે. રજભાઈ ને મેડમ ને ઋતુ ને આ પાડાને અહીંયા મૂકીને જવાનું વાડીએ. આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળીએ છીએ સીધા લગ્નમાં. આ રજભાઈ જો બે મારવા દોડશે પાસે થઈને. હાલો, ગાડી તૈયાર છે તો નીકળીએ સીધા લગ્નમાં. વાગ્યા છે અત્યારે 1:30. બધાએ જમી લીધું છે અને અત્યારે હવે જઈ રહ્યા છે વાડીએ જો વંશભાઈ ને ક્રિસ ને વ્રત ને. હવે મોટર ચાલુ કરીને કુંડામાં નાહીને આપણે ખાટલે લંબાવશું. એટલે એવું છે, પેલા ક્રિકેટ રમજો. હા, આવા તડકાના ક્રિકેટ રમવું. તો નીકળીએ સીધા વાડીએ. ત્રણેય જણા ગરમી છેડી એટલે ટાંકાની અંદર નાવા ગરી ગયા. મજા કરે વાડીએ. જુનાગઢ તો 1-2 લેક પાણીમાં નાવું હોય, અહીં ટાંકા ભરીને નાય, મજા કરે. અને આપણે જો વાડીએ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, વાદળા ને પણ વરસાદ આવી કાંઈ નક્કી નહીં. આપણે છે તો જા ટ્રેક્ટર પાસે સરસ મજાનો ખાટલો પાથરી લીધો છે. એના વડલાની નીચે આરામથી ભેહું બાંધીશ અને આપણે આ ખાટલે હવે આરામથી લંબાવીએ. આ જો મેડમ અહીંયા મધ ઉડે છે ને મેડમ માથે ઓલો જાણે મોઢું ને ખુલ્લું છે તેને કેમ કાંઈ નહીં કરે. આમ માથે મધ ઉડી રહ્યું છે. અહીં ક્યાંક મધ હશે. હાલો, આગળ રાવણા તોડવા જાય. પેલા અહીંથી ગવાર વીણી લ્યો. અહીંયા જો મેડમ બાપાના ઘરેથી હોય એ બધું ઉપાડી જ જવાનું. કેમ? હા, આપણે જ છે ને, વીઘા લખી જ દીધા છે. બકાલું બધું અહીંથી ઉપાડી જ જવાનું. ચાલો, અત્યારે ફૂલ પવન છે, વાડીએ પાણી ચાલુ છે અને રજના નાનીમાં ગદપ વાઢી રહ્યા છે. તો વંશ ને ઋતુ ને જો બધા ગદપું લઈને લઈ આવે અને પછી ભેહું નાખે.
વાગ્યા છે સાંજના 5:30 અને વરસાદી વાતાવરણ આખું થઈ ગયું છે, જાણે વરસાદ આવવાનો એવું. આમ તો બપોરનો ફૂલ પવનને છે, પણ વાતાવરણ એવું થઈ ગયું કે હવે જુનાગઢ નીકળીએ. અત્યારે બધા તૈયાર થઈ ગયા છે થેલાને લઈ લઈને, તો હવે અહીંથી નીકળીએ છીએ કેશોદ ને પછી ત્યાંથી જોઈએ ક્યાં જઈએ. જો કેશોદથી નીકળીને બધા અહીં પીઝા ખાયો, ઘરેથી નીકળીને અમારા ઋતુબેન ને વ્રજભાઈને બેને પીઝા ખાવા હતા, તો અહીં કેશોદ પીઝા ખાવા રોકાણા છે. મેડમને તો પીઝા ખાય છે. હાલે છે ને? કયો ખાવો હવે બીજો? મિત્રો અત્યારે હવે ઘરે પહોંચી ગયા છીએ, હવે આરામથી સૂઈ જઈએ. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.